જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. આપણા પુષ્ટિ માર્ગમાં સૌથી પ્રાચીન નિધિ સ્વરૂપ શ્રી દ્વારકાધીશ છે. ગોલોકધામમાં શ્રી મહારાણીમાં પોતાની નિકુંજના દ્વાર પર બિરાજમાન હતા અને સામે આપ શ્રીની સખીઓ બેઠી હતી. સેવામાં પાછળથી ધીરે રહી અને શ્રીજી પધાર્યા અને ઈશારો કરીને સખીઓને કહી દીધું કે શ્રી યમને પ્રિયાને ન જણાવશો કે હું અહીં આવ્યો છું. અને સખીઓ પણ શ્રીજી સાથે મળી ગઈ. છત્રભુજ સ્વરૂપ ધારણ કરી અને મહારાજે બે હાથે શ્રી મહારાણીજીની આંખો બંધ કરી અને બીજા બે હાથે વેણુનાદ કરવા લાગ્યા. શ્રી યમુનાજી પણ વેણુનાદ સાંભળવામાં તલ્લીન થઈ ગયા. થોડીવાર પછી વેણુનાદ રોકાયો એટલે તરત જ શ્રી મહારાણીજી ઊભા થયા અને પાછળ જોયું તો પોતાના પ્રાણ પ્રિયતમ એવા શ્રી શ્યામ સુંદર ચત્રભુજ સ્વરૂપે ઠાળા હતા. પ્રેમાવશ થઈ અને શ્રી મહારાણીજીએ તરત જ શ્રીજીને ભેટી પડ્યા. એ જ ક્ષણે શ્રીજીના ચારેય શ્રી હસ્તમાં ચાર આયુધ શંખ, ચક્ર, ગદા અને પદ્મ પ્રગટ થયા અને આપ શ્રી દ્વારકાધીશ કહેવાયા. દ્વારકા ની ક એટલે જળરૂપી નિકુંજ. એ નિકુંજના દ્વાર પર આ લીલા થઈ એટલે દ્વારકા અને એ દ્વારકાના અધિપતિ એટલે શ્રી દ્વારકાધીશ. આ શ્રી દ્વારકાધીશ સ્વરૂપે પુષ્ટિ માર્ગનું સૌથી પ્રાચીન નિધિ સ્વરૂપ કહેવાય છે, કારણ કે આ સ્વરૂપની સેવા સાક્ષાત બ્રહ્માજીએ કરી હતી. ત્યારબાદ રાજા અમરીશ, ત્યારબાદ કપિલ ભગવાન, એમ છેવટે શ્રી મહાપ્રભુજીએ 84 વૈષ્ણવમાં ત્રીજા વૈષ્ણવ દામોદરદાસ સંભલવાળાના માથે શ્રી દ્વારકાધીશની સેવા પધરાવી. ત્યારબાદ શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજીના માથે શ્રી દ્વારકાધીશની સેવા પધરાવી. શ્રી બાલકૃષ્ણજીએ શ્રી ગુસાઈજીના પોતાનો મનોરથ જણાવ્યો કે એમને યુગલ સ્વરૂપની સેવા કરવી છે. એટલે શ્રી ગુસાઈજીએ હસ્તના કડા આપી અને આજ્ઞા કરી કે વ્રજમાં જે સ્વરૂપને આ કળા માપે આવશે એ જ તમારા શ્રી દ્વારકાધીશના સ્વામિનીજી હશે. શ્રી બાલકૃષ્ણજી વ્રજમાં ફરતા રહ્યા. એક સ્વરૂપના શ્રી હસ્તમાં આ કળા માપે થયા એટલે એ સ્વરૂપ શ્રી ગુસાઈજી પાસે લઈ આવ્યા. શ્રી ગુસાઈજીએ જણાવ્યું કે આ શ્રી દ્વારકાધીશના સ્વામિનીજી શ્રી યમુનાજી છે. અત્યારે શ્રી દ્વારકાધીશજી પ્રભુ શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગ તૃતીય પીઠના નિધિ સ્વરૂપ કાકરોલી રાજસ્થાનમાં બિરાજે છે. નાથદ્વારાથી લગભગ 15 કિલોમીટર દૂર કાકરોલી ગામ છે, જ્યાં શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી છે. શ્રી વલ્લભાધીશ કી છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે.